આ B12 ઓછું થઈ ગયું, તમારામાં 50 ને મારામાં 100, બે હારે ઇન્જેક્શન લેવા ગયા પરમદી. તો ફેમિલી ડૉક્ટર શું કીધું એ સાંભળે. એ કે આ રોજ નવા વિષય ક્યાંથી આવે છે, ખૂટતા નથી. મેં તો કૃષ્ણને ત્યાં ક્યારેય કશું ન ખૂટે. જેટલું તમે આપો ને એટલું વધે. અને એ વિચારવાનું હોય ને, એ મારે કાંઈ વિચારવાનું નહીં. સુરદાસ એવું કહેતા હોય કે આ રૂવા જેટલી જીભ આપે તું મને, અને એનાથી ગુણાવાર કરું તોય રૂવા જેટલું ન કરી શકું. એક રૂવા જેટલું. જેણે 1.25 લાખ કીર્તન, મારા જેવાનું તો શું, હું તો ભારે પડી છું. પ્રભુ કે 50 વર્ષ સુધી કાંઈ કર્યું જ નહીં, 40 વર્ષ સુધી બટકા, પછી અટકા, એટલે કે લટકા નહીં. એક નાની વાત, આ બધા જ તિરુપતિ બાલાજી જાય. એનું મૂળ નામ વેંકટેશ ભગવાન છે. એની વાત બહુ જ લાંબી છે, પણ આપણે નાની વાત તરીકે ગાગરને સાગરમાં ભરી લઈએ. રામાવતારમાં રામચંદ્રજીને સીતાજી પંચવટીમાં રહેતા. હવે આ બધી લીલા છે. આમાં થોડું આવું હોય, આમાં થોડું આવું, એવું ના હોય. આ બધી પ્રભુની લીલા. એ જેને આનંદ આવે, ઓલો નાનું છોકરું રમતું હોય તો તમે 50,000ની ઓલી મોટર લઈ આવો ને, ગાડી ચાવી દેવાવાળી, કે અત્યારે તો હવે ચાવી નહીં, આપણા વખતમાં ચાવી હોય, અત્યારે તો સેલ નાખી દે. તો ઓલી ટ્રેન લઈ આવે છે ઘણા. જેવું તમે સ્વિચ દબાવો એટલે ફરે રાખે, અંદર બેસે ને ઉતરે ને માણસોનો. હવે એની પાસે નાની ઢીંગલી હોય તો એ ટ્રેનમાં એને રસ નથી, એને ઓલી ઢીંગલીમાં રસ છે. કારણ કે એ બાળક છે. એ નહીં 50,000ની છે કે 5 રૂપિયાની, એમાં એને શું ગમે. તો આપણા ઠાકોરજી આ બધી લીલા કરે છે. વલ્લભ સદનમાં એકવાર શિબિર હતી, તો જેને એક જણ કે મને તો એ જ નથી સમજાતું કે 7 વર્ષનો સાવરો 7 દિવસ સુધી આટલા મોટા ગિરિરાજ ઉપાડી શકે. જે કે કામ કર ભાઈ, તું 7 કિલોની ઓલી લઈ આવજા, શીલા બહાર પડી છે રિનોવેશન, અહીં શિબિર હાલે ને એટલી વાર ઉપાડી રાખ. મારો કહેવાનો આશય એ કે મારી વાત સાંભળ, આ બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, ઈશ્વર છે, ભગવાન છે. આ એની લીલા છે, આમાં સંશય ના કરાય. એ કાળિયા નાગના ઉપર ફણા હજારો, એના અંદર નૃત્ય કરે, એને ના થઈ. અને ઘરે આવે ને તો ડેલીએ જો નાગ ચિત્રો હોય ને, નાગ પાંચમનું રોવે, હું નહીં આવું, અહીંયા નાગ છે. જે નાગને ચિત્રેલો જ. આ વિરુદ્ધ ધર્માશ્રય લીધા છે. પણ જે વૈષ્ણવ હોય ને, ભાગવત વાંચ્યું હોય ને, મૂંઝાટવીને યમુના કિનારે આગ લાગી, બધાને કીધું આંખો બંધ કરો. પ્રભુએ અગ્નિનું પાન કર્યું. બધાને કે હવે ખોલ નાખો. અગ્નિ ગયો. ઘરે આવ્યા તો માએ દૂધ સિરાવીને એટલે ઠંડુ કરે, ઠાકોરજીને હાથમાં દીધું કે લે પી લે. મૂકી દીધું. આ કેટલું બધું ગરમ, મને ફૂંકીને ઠંડુ કરીને આપ.
ત્યાં અગ્નિનું પાન કર્યું અને અહીંયા દૂધ સેજ હુંફાળું તોય ગરમ લાગે છે, વિરુદ્ધ ધર્માશ્રયે. ત્યાં ગિરિરાજ ઉપાડ્યો અને ઘરે ઉંબરાગળ આવ્યા. માં આ ઉંબરો વડોટાવ. તો જે આ બધી વાર્તા કરીએ, જે આ બધી વાતો કરીએ, આ પ્રભુને મજા આવે, આનંદ આવે છે. એકો શ્યામ બહુ એકલા હતા તો અનેક કર્યા. એને ગાયો ચરાવવા જવાની જરૂર હતી? એને માખણ ચોરી કરવાની જરૂર? એને ગોપીઓના બેડલા ચડાવવાની જરૂર હતી? આ લીલા. એટલે પ્રભુની લીલામાં ક્યારેય સંશય ના કરો. તો આપણે વાત અહીંયા આ કરતા હતા. તો રામચંદ્રજીને સીતાજી હવે લીલા આગળ વધારવી હતી, કારણ કે રાવણનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. હવે એને ઉદ્ધાર કરવો હોય તો આપણે જાણીએ છીએ કે શૂર્પણખા આવીને રામચંદ્રજી ઉપર મોહી ગઈને રામચંદ્રજી કહ્યું, હું તો એક પત્ની વૃતા છે, આ લક્ષ્મણ પાસે. લક્ષ્મણ તો ગરમ, શેષનાગનું સ્વરૂપ, નાક કાન કાપી લીધા, જા હવે હારી. અને રાવણ ધૂંધવાયો, આવીને સીતાજીનું હરણ. તો અહીંયા આ વેંકટેશ ભગવાનની લીલાની શરૂ થાય છે. હવે સીતાજીને સ્પર્શ કરો રાવણનું સામર્થ્ય જ. રામચંદ્રજીએ કહ્યું કે આપ અગ્નિમાં સમાઈ જાઓ અને તમારી છાયા રાવણ સાથે જાય. હવે એ છાયા કોણ હતી? વેદમતી. એ વેદમતીએ એટલું તપ કર્યું પ્રભુને પામવા માટે. તો ઇન્દ્રએ એના તપનો ભંગ કર્યો. એટલે તપ કરીને જે પ્રભુને પામવા હતા, હવે તપમાં ભંગ થયો, પણ એટલું તપ તો કર્યું હતું કે પ્રભુના પત્ની થયા સીતા માતા, પણ છાયા રૂપે. જો સમજાણું, પૂરેપૂરું તપ થયું હોત તો પ્રભુ મળત, પત્ની બનત. તપનો ભંગ કર્યો. એટલે જેટલું તપ કર્યું હતું એમાં સીતાજી બન્યા, પણ છાયારૂપ. એ કોણ? વેદમતી. હવે એને રાવણ ઉપાડી ગયો. હવે પાછા આવ્યા તો ઘણા સંશય થાય, આ ધોબીના કહેવાથી ને કાઢી, આ છાયા છે. હવે પાછા લઈ આવ્યા તો રામચંદ્રજી તો સામુય ન જુએ, કારણ કે એ છાયા છે, એને પ્રભુને લેવા નહીતર દેવા. આ લીલા છે, જુઓ, લીલામાં બધું હોય, આમાં સંશય ના કરાય. હવે વેદમતીને એમ થયું કે આ તો મને ઇગ્નોર કરે છે, મારું તપ અધૂરું થયું એટલે મારી સામું જોતાય નથી. કહેવાય છે સીતા, કહેવાય છે રામચંદ્રજીના પત્ની, પણ છે છાયા, એટલે રામચંદ્રજી કેવી રીતે સામું જુએ? એને ધ્યાને ન હોય. ખીજાણા વયા ગયા કે આવી રીતે કોણ રહે? હવે અધૂરું છોડ્યું. એટલે પછી કીધું હવે મારું શું? એટલે કે તમે તપ કર્યું છે, હવે વેદમતીને કહે છે તમે પ્રભુના પત્ની ચોક્કસ બનશો. હવે પ્રભુના પત્ની તો લક્ષ્મીજી હતા.
એટલે વેદમતી તપ કરેલું અને એ આકાશ કુમારના દીકરી થયા. અને અહીંયા પ્રભુને પત્ની કીધું હતું કે મને તો તમારે સ્વીકારવી જ પડશે. તો અહીંયા વેંકટેશ ભગવાન પ્રગટ થઈને કીધું કે તમારું તપ કબૂલ મંજૂર. હું વેંકટેશ તરીકે આવું છું અને તમે આકાશ રાજાના પુત્રી પદ્માવતી તરીકે આવો. રાજી થઈ ગયા. હવે અહીંયા પધાર્યા એટલે આ જે વેદમતી હતા એના પિતાને કહ્યું કે પરણું તો આને પરણું. એ કે આપણા જેટલું આની પાસે તો કંઈ છે નહીં, આની યારે હું તને કેવી રીતે પરણાવું. તો વેંકટેશ ભગવાને કુબેરને કીધું કે ભાઈ તું આપ બધું, એટલે આના બાપાને સંતોષ થાય. એટલે આપ્યો વૈભવ. હવે જોયું કે આનો તો વૈભવ જોરદાર. અને વેદમતીના વિવાહ એની સાથે કર્યા, વેંકટેશ ભગવાન સાથે. હવે લક્ષ્મીજી પાસે આવ્યા નારદજી, કામ જ આ. એ કે અહીંયા તમે છો એમ? મને તેમ કે ત્યાં હશો. એ કે ક્યાં? એ કે વેદમતી યાર. હે? આવ્યા લક્ષ્મીજી કે હું અહીંયા. અને પ્રભુ કે બે મારા, આણે તપ કર્યું તો છાયા રૂપે મેં સ્વીકાર્યા. તો તમે મારા અર્ધાંગના, આવો આ બાજુ અને આ બાજુ. હવે બે હારે ન રહી શકે એટલે લક્ષ્મીજીને કહ્યું તમે કોલ્હાપુર જાઓ. તો આજે લક્ષ્મીજીનું મંદિર કોલ્હાપુર છે. હવે ઘણા એવું કહે છે પાર્વતીજી, પણ ગ્રંથમાં એવું લખ્યું છે કે એ લક્ષ્મીજી છે. અને જે આ પદ્માવતી વેદમતી થઈને આવ્યા હતા એ તળેટીમાં તિરુમાલામાં છે. તો જ્યાં વેદમતી છાયા રૂપે આવ્યા હતા સીતાની, એના માટે થઈને વેંકટેશ ભગવાન આવ્યા અને એ તિરુપતિ કહેવાયા. અને એનો વૈભવ જુઓ, કુબેરે બધું, અત્યારે કુબેરે જે આપ્યું એ કે લઈ લે ભાઈ પાછું. કેટલું આવે છે ને કેટલું. આમાં જો ભાઈ મેં એકવાર વાંચ્યું એટલે કદાચ ક્યાંક મારી ભૂલ હોય ને, એ મારી છે, પણ મને આ લીલા બહુ ગમી હતી. એટલે આ બધી પ્રભુની લીલા છે. આમાં ક્યાંય સંશય ના હોય. હા, ક્યાંય એકાદો પોઈન્ટ રહી ગયો હોય, ક્યાંય બોલો તો એ આ જીભનો, જો જ્યાં બધો આનંદ આવે એ વલ્લભ ઉપયોગ કરે છે, અને જ્યાં ક્યાંક એવું બોલાઈ જાય તો ત્યાં રૈલાબેન આવી ગયા હોય. એટલે વૈભવ કેટલો બધો છે. અને બધા વાળ કેમ ચડાવે છે? આ વેદમતીના લીધે. એટલે તમે દરેક મંદિરે જુઓ, દરેક જગ્યાએ જુઓ, જ્યાં કંડારેલી બનાવેલી મૂર્તિ હોય ને ત્યાં તમને એવો ભાવ નહીં આવે. જ્યાં પ્રગટ થયેલી હશે ને, તિરુપતિ બાલાજીમાં કેટલી ગીરતી, 10 કલાકે તમારે વારો ન આવે. હવે આપણું તો કામ જ નહીં, આપણે તો 2 વાર વલ્લભ કૃપાથી જઈ એવા. હિન્દુ સંસ્કૃતિ સનાતની એટલું બધું છે આપણી પાસે વારસો, કે એકવાર આપણે સંસ્કૃતિને એ સનાતની થઈ જાય ને, પછી આ જે લવ જેહાદ થાય છે ને એ ના થાય. પણ આપણે બધા કેવા છીએ, અમેરિકાવાળા એમ કે હાથ ધોવાના, તો આપણે ધોઈએ. એ એમ કે આ નહીં ખાવાનું, તો આપણે ના ખાઈએ.
પણ આપણા આચાર્યો, આપણા ઋષિઓ આપણને તો ચરક સંહિતા જુઓ, પાણીનીનું વ્યાકરણ જુઓ, કેટલું બધું આપ્યું છે આપણા ઋષિઓએ. આપણે બધા પુસ્તકો ચડાવી દીધા છે. આપણા તો એટલા ગ્રંથો, એટલું આયુર્વેદ, એટલા બધા, મારી પાસે શબ્દો નથી. નાલંદા વિદ્યાલયમાં હતા ના, આ લોકોએ બધાએ બાળી નાખ્યા. 6 મહિના સુધી તો ધુમાડો આવેલો તો કેટલા પુસ્તકો હશે. આપણે બધા એટલા સરળ ને કે સરળતાથી ને કાંઈ જોઈએ જ નહીં પાછળ શું થાય. એટલે જેવા મસ્તીથી જીવવા માંડીએ ત્યાં મોગલો રાજ કરે, અંગ્રેજો આવી જાય. પછી આમાં બિચારા શિવાજી એકલા શું કરે મારા વાલા? અત્યારે ધ્યાન નહીં રાખે તો એકલા નરેન્દ્ર મોદી શું કરશે? પરિસ્થિતિ, આપણે બધા આનંદમાં જ છીએ, જો સુખી છીએ. આજે અમેરિકા આપણે ગયા હતા ને, જે આપણે બધું જોયું ને ત્યારે એમ થયું મેરા દેશ મહાન. હવે આજે આપણે 2016માં ગયા હતા, 15માં, 11 વર્ષ થયા. દીકરો ત્યાં છે, જવાનું મન થાય છે. મફતમાં કહે તોય બિઝનેસના ઓલામાં જઈએ. 5-7 વર્ષનું તો કહેલા બેન 1 મહિનો આવો ખાલી, અહીંયા શિબિર કરીએ ને અમે બધા આમ જવાનું મન થાય છે. ઓલા ઓસ્ટ્રેલિયાવાળા તો બિચારા કહે, મેં તો બાપા હવે 16 કલાક પ્લેનમાં બેસવું નથી. અહીંયા ભારતમાં છે ને એવું ક્યાંય નથી. કૃષ્ણ અહીંયા જન્મ છે, રામ અહીંયા, વિવેકાનંદ અહીંયા, રામકૃષ્ણ પરમહંસ અહીંયા, ભગતસિંહ અહીંયા, સરદાર વલ્લભભાઈ પટેલ અહીંયા. અમેરિકામાં છે કાંઈ? ત્યાં વાંજણી સંસ્કૃતિ છે. આપણી પણ આપણને ગૌરવ નથી. બીજા ઓલા કચ્છી સાલનું ને 12 ઓલા લઈને પછી એમ કે આહા, અને ઇનામ આપ્યું ને અહીંયા આમ થયું. ફોરેનવાળા વખાણે પછી એના ભાવ વધે. આજે રવિન્દ્રનાથ ટાગોરને પેલા 12વાળાએ જ માન આપ્યું હતું, પછી અહીંયા. એટલે આ તો આગે સે ચલી આતી છે. આપણું યુવાધન ત્યાં જાય છે. વધુમાં વધુ એ લોકોની હોશિયારીનો ઉપયોગ એ લોકો કરે છે. અને આપણાવાળા બધા અહીંનો પૈસો, અહીંની જમીન, મા બાપ બધું અહીંનું વાપરી હોશિયાર થઈ અને ત્યાં જાય ને ઉપયોગ ત્યાં. એમાં આપણો દીકરો ક્યાં બાકાત છે? પ્રભુ કૃપાથી એક તો અહીંયા છે. ચલો ઊંધા રવાડે ચડી ગયા, પણ મને મારી સંસ્કૃતિ, મારો દેશ, મારી પરંપરા, મારા સંસ્કાર, એના માટે તો મને ગૌરવ છે ને છે જ. અને એ ગૌરવ તો હું જીવીશ ત્યાં સુધી રહેશે. એટલે મારા ઓલામાં આ તો આવી જ જાય છે. આજે આપણે દવાખાને પગ બતાવવા ગયા,